હેલો ફ્રેન્ડ્સ, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. એમાં આજે આપણે સ્વાધ્યાય 4.4 નો અભ્યાસ કરવાનો છે. એની રકમ આપણે વાંચીએ પહેલા પ્રશ્નની. નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. તો મિત્રો, બીજના સ્વરૂપ શોધો એટલે શું? તો કે એના માટે આપણે પહેલા વિવેચક શોધવો પડે. વિવેચકને સંકેતમાં શું કહે છે? d. આપણે આગળ ચર્ચા કરી જ ગયેલા છીએ. તો સૌથી પહેલા એનો d છે એ શોધવો પડે. d શોધવા માટેનું સૂત્ર યાદ હશે, b વર્ગ માઈનસ 4ac. તો સૌથી પહેલા તમારે આ d શોધવો પડે. d શોધાઈ જાય પછી તમે એના બીજના સ્વરૂપ શોધી શકો છો. બીજના સ્વરૂપ કેટલા છે? 3 સ્વરૂપ છે. એ 3 સ્વરૂપમાંથી તમારે નક્કી કરવાનું છે કે વાસ્તવિક બીજ છે કે નહીં. અને જો વાસ્તવિક બીજ હોય ને તો એમના બીજ શોધવાના. વાસ્તવિક બીજ ન મળે તો એમના બીજ શોધવાના થતા નથી. પણ એ ખબર કેમ પડે વાસ્તવિક છે કે નહીં? તો એના માટે આપણે જોવાનું કે જો d ગ્રેટર ધેન 0 હોય, એટલે કે એમનો વિવેચક છે એ 0 કરતા મોટો આવે. તો 0 કરતા મોટા કોણ હોય મિત્રો? તો કે ધન વાસ્તવિક સંખ્યા. જ્યારે એમનો વિવેચક છે એ 0 કરતા મોટો આવે ત્યારે એમના બીજનું સ્વરૂપ કેવું આવે? તો કે વાસ્તવિક અને ભિન્ન. જ્યારે d ની કિંમત છે 0 કરતા મોટી આવે ત્યારે એના બીજના સ્વરૂપ મળે વાસ્તવિક અને ભિન્ન. એટલે કે એના બીજ મળે જ છે, પણ કેટલા મળે છે? બે અલગ અલગ બીજ મળે. દ્વિઘાત સમીકરણ છે એટલે એના બે બીજ મળે વધારે વધારે. તો અહીંયા વાસ્તવિક અને ભિન્ન બીજ છે એમના મળી શકે છે. આ પહેલું સ્વરૂપ. હવે બીજું સ્વરૂપ, d બરાબર 0 તો ક્યારેક d છે b વર્ગ માઈનસ 4ac માં તમે d શોધો તો એનો જવાબ છે 0 આવે. તો એમનું બીજનું સ્વરૂપ કેવું હોય? તો કે એમના બીજ તો મળે જ, પણ કેવા મળે? તો કે સમાન મળે, વાસ્તવિક અને સમાન. આ બે પરિસ્થિતિમાં તમારે બીજ છે શોધવા પડે. આ પરિસ્થિતિ d છે 0 કરતા મોટા આવે તોય બીજ શોધવા પડે. d છે 0 બરાબર આવે તો પણ બીજ શોધવા પડે. d જ્યારે 0 કરતા મોટા હોય ત્યારે એમના બે બીજ મળે. d જ્યારે 0 બરાબર હોય ત્યારે એના સમાન બીજ મળે. એટલે કે બે બીજ તો મળે પણ બે બીજ કેવા હોય? સમાન હોય. ઓકે. જ્યારે d ની કિંમત છે એ 0 કરતા નાની હોય, એટલે 0 કરતા નાના કોણ હોય? તો કે ઋણ. 0 કરતા નાના હોય ને કે જ્યારે તમને d છે એ ઋણમાં મળે ત્યારે એમના વાસ્તવિક બીજ ન મળે. સમજાણું? જ્યારે d less than 0 હોય ત્યારે એમના વાસ્તવિક બીજ મળી શકે નહીં. તો આ ત્રણ પરિસ્થિતિ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આમના ઉપરથી તમારો એક પ્રશ્ન હશે ને હશે જ. 2 માર્કનો પ્રશ્ન છે. તો હવે આપણે એની ગણતરી કરીએ. સૌથી પહેલા આપણે d શોધવો છે એટલે a b c શોધવા પડશે. a બરાબર કેટલા? 2, b બરાબર -3, c બરાબર 5. ઓકે. હવે આપણે d શોધીએ. d બરાબર b વર્ગ માઈનસ 4ac. હવે b બરાબર કેટલા? તો કે -3 માઈનસ 4 a એટલે કેટલા? તો કે a એટલે 2, c એટલે કેટલા? 5. -3 નો વર્ગ કેટલો થશે? 9. -4 દુ 8, 8 પચા 40. તો 9 - 40 કરો કેટલા આવશે? -31. તો મિત્રો -31 આવ્યા. તો -31 છે 0 કરતા નાના છે તો આપણે શું આવ્યું? d less than -31.
ડી ની કિંમત છે એ 0 કરતા નાની છે માટે શું લખવાનું? વાસ્તવિક બીજ ન મળે. ઓકે, હવે એમના પછી બીજો પ્રશ્ન. એમના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. હવે જો બીજો પ્રશ્ન જોઈએ, એમાં પેલા એ લઈ લે. a બરાબર 3, b બરાબર -4 વર્ગમૂળમાં 3, c બરાબર 4. ઓકે, હવે શું કરવાનું છે? તો કે d શોધો. d બરાબર b વર્ગ -4ac. b એટલે -4 વર્ગમૂળમાં 3 એમનો વર્ગ -4 a એટલે 3 અને c એટલે 4. -4 નો વર્ગ કેટલો થશે? 16. વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય? 3. 16 તેરી ને 48 આવ્યું. -4 તેરી 12, 12 ચોક 48 અને 48 માંથી 48 જાય તો 0. તો મિત્રો અહીંયા d બરાબર શું આવ્યું? 0. તો એનું બીજનું સ્વરૂપ કયું હશે? તો કે એમનું બીજનું સ્વરૂપ હશે વાસ્તવિક અને સમાન. ઓકે, વાસ્તવિક અને સમાન બીજ મળે, અને વાસ્તવિક અને સમાન બીજ મળે તો આપણે બીજ છે શોધવા પડે. રકમમાં કીધું છે ને, જો વાસ્તવિક બીજ હોય તો તે શોધો. આપણે આ વાસ્તવિક મળ્યા છે. ઓકે, તો આપણે આ દાખલો પૂછી નાખીએ અને અહીંયા એમના બીજ છે શોધીએ. તો બીજ શોધવા માટેનું સૂત્ર કયું હતું? તો કે x બરાબર -b પ્લસ માઈનસ વર્ગમૂળમાં b વર્ગ -4ac છેદમાં 2a. ઓકે, હવે મિત્રો આવડું મોટું સૂત્ર તમે ન મૂકો ને તો ચાલે, પણ ક્યારે? જ્યારે વાસ્તવિક અને સમાન બીજ આવે ને ત્યારે આવડું મોટું સૂત્ર મૂકવાની જરૂર નથી. શા માટે? તો કે મિત્રો b વર્ગ -4ac છે ને આપણે 0 આવ્યા છે, એટલે 0 નું વર્ગમૂળ શું નીકળે? 0 જ નીકળે. એટલે 0 પ્લસ કરો તો અહીંયા b ના બીજ રહેશે, 0 માઈનસ એમાંથી b માંથી કરો તો પણ -b ના બીજ રહે. એટલે જ્યારે તમને વાસ્તવિક અને સમાન બીજ મળે ને ત્યારે એમના બીજ શોધવા માટેનું સૂત્ર કયું વાપરવાનું? તો કે -b ના છેદમાં 2a. આ સૂત્ર વાપરવાનું. ઓકે, તો માઈનસ b એટલે શું આવશે? -4 કૌંસમાં -4 વર્ગમૂળમાં 3 છેદમાં 2a. a એટલે કેટલા છે? 3. માઈનસ માઈનસ પ્લસ 4 વર્ગમૂળમાં 3 છેદમાં 6. ઓકે, હવે અહીંયા છેદ ઉડશે તો કે અહીંયા 2 દુ 4 છેદ ઉડે, અહીંયા 2 તેરી 6 છેદ ઉડે. તો અહીંયા જવાબ આવશે 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. સૌથી પહેલા abc લખી નાખીએ. a બરાબર 2, b બરાબર -6, c બરાબર 3. હવે શું કરશું? તો કે d પહેલા શોધી લઈએ. d બરાબર b વર્ગ -4ac. b એટલે -6 એમનો વર્ગ માઈનસ 4 a એટલે 2 અને c એટલે 3. -6 નો વર્ગ કેટલો થશે? 36. 4 દુ 8, 8 તેરી 24. 4 દુ 8, 8 તેરી 24, 36 માંથી 24 જાય તો અહીંયા d છે કેવા આવ્યા? તો કે 0 કરતા મોટા. d ગ્રેટર ધેન 0 માટે બીજ કેવા હશે મિત્રો? d ની કિંમત છે 0 કરતા મોટી આવેલી છે.
તો એમના બીજ છે એ વાસ્તવિક અને ભિન્ન હશે. માટે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. ભિન્ન એટલે અલગ અલગ હો. અલગ અલગ બીજ મળે તો એનું બીજ શોધવાનું સૂત્ર લખીએ. x બરાબર -b પ્લસ માઈનસ વર્ગમૂળમાં b વર્ગ માઈનસ 4ac છેદમાં 2a. બરોબર. બરાબર માઈનસ ના માઈનસ b એટલે કેટલા -6 પ્લસ માઈનસ વર્ગમૂળમાં b વર્ગ માઈનસ 4ac કેટલા આવ્યા 12. તો અહીંયા આપણે લખીએ 12 છેદમાં 2 કૌંસમાં a એટલે કેટલા આપેલા છે 2 માઈનસ માઈનસ પ્લસ 6 પ્લસ માઈનસ વર્ગમૂળમાં 12. હવે મિત્રો 12 નું વર્ગમૂળ નીકળે ના નીકળે. 12 નું વર્ગમૂળ ન નીકળે તો એના ભાગ તો પડે ને. 4 તેરી 12 ભાગ પડે. હવે આ 4 નું વર્ગમૂળ નીકળે. કેટલું નીકળે 2. આ 3 નું ના નીકળે તો એને વર્ગમૂળમાં રાખો છેદમાં 2 દુ 4 થઈ ગયું. હવે શું કરવાનું તો કે અહીં પ્લસ માઈનસ છે. પહેલા તો આપણે બે સામાન્ય કાઢી લઈએ. ચાલો બે સામાન્ય કાઢો એટલે અહીંયા આવે 2 તેરી 6 પ્લસ માઈનસ અહીંથી 2 નીકળી ગયા એટલે વર્ગમૂળમાં 3 છેદમાં 4. આ 4 અને 2 ના છેદ ઉડી જશે 2 દુ 4. હવે વધ્યું શું તો કે 3 વત્તા ઓછા વર્ગમૂળમાં ધન છેદમાં 2. એકવાર પ્લસ લેશું એકવાર માઈનસ. હવે આનો સરવાળો બાદબાકી તો શક્ય નથી ને. એકવાર પ્લસ અને માઈનસ મૂકીને આપણો છેલ્લો જવાબ મેળવી લેશું. માટે x બરાબર 3 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને x બરાબર 3 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 2. આ બે ઉકેલ મળે. વાસ્તવિક અને ભિન્ન કીધું તો આ બે ભિન્ન જ છે. એકમાં પ્લસ છે એકમાં માઈનસ છે. તો મિત્રો હવે આપણે બીજો પ્રશ્ન જોવાનો છે કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય. આ શબ્દ ઉપર વજન દેવાનું છે. બીજ કેવા છે સમાન છે. જો એમના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. અહીંયા સમીકરણમાં તમને k આપવામાં આવેલો છે. એ k નું મૂલ્ય શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે abc નક્કી કરી લઈએ. a બરાબર 2 b બરાબર તો કે x નો સહગુણક કયો છે એ b થાય. તો x નો સહગુણક k છે તો એ b વત્તા c બરાબર 3. હવે બીજ સમાન હોય તો d છે કેવા મળે તો કે બીજ જ્યારે સમાન હોય ને તો d બરાબર 0 મળતા હોય. બરોબર ને. આપણે હમણાં આગળ ચર્ચા કરી ગયા કે જો d 0 હોય તો એ સમીકરણના બીજ છે એ વાસ્તવિક અને સમાન હોય. તો આપણે અહીંયા d બરાબર 0 આવે. d નું સૂત્ર મૂકીએ b વર્ગ માઈનસ 4ac બરાબર 0. બરોબર છે. b એટલે કેટલા તો કે b એટલે તમને આપેલા છે k એટલે k નો વર્ગ લખાય માઈનસ 4 a એટલે 2 c એટલે 3 બરાબર 0. ક્લિયર. તો મિત્રો અહીંયા આવે k વર્ગના k વર્ગ માઈનસ 4 દુ 8 8 તેરી 24 બરાબર 0. 24 નું પક્ષાંતર કરી નાખો તો 24 છે એ પ્લસ થઈ જશે. બરોબર છે. સોરી k વર્ગ બરાબર 24. હવે k વર્ગ બરાબર 24 આવ્યા તો k બરાબર કેટલા તો k વર્ગ નું વર્ગમૂળ કાઢ્યું એટલે k આવ્યા. એમ 24 નું વર્ગમૂળ કાઢો. 24 નું વર્ગમૂળ કેટલું આવે તો કે 24 નું વર્ગમૂળ ના નીકળે. ના નીકળે ને ત્યારે તમારે ભાગ પાડવાનો છે. 24 ના ભાગ છે
એ 4 6 24 પડે. હવે 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે તો કે 2. આ 6 નું કેટલું નીકળે તો કે 6 નું વર્ગમૂળ ના નીકળે, તો વર્ગમૂળમાં 6 રાખવાનું. તો અહીંયા k બરાબર કેટલા આવ્યા 2 વર્ગમૂળમાં 6. સમજાઈ ગયું? તો હવે બીજો પ્રશ્ન જોઈએ. હવે બીજા પ્રશ્નમાં તમને કાઉન્સ આપ્યો છે, તો કાઉન્સ આપે ત્યારે પહેલા આપણે કાઉન્સ છોડવો પડે. કાઉન્સ છોડીએ તો kx વર્ગ ઓછા 2kx વત્તા 6 બરાબર 0. a બરાબર કેટલા k, b બરાબર -2k, c બરાબર 6. ઓકે, હવે વાસ્તવિક બીજ સમાન છે એટલે d બરાબર 0 હશે. ઓકે, d બરાબર સૂત્ર મૂકી દો b વર્ગ -4ac બરાબર 0 ના 0. b એટલે કેટલા મૂકવાના તો કે -2k એમનો વર્ગ -4 a એટલે k અને c એટલે 6 બરાબર 0. -2 નો વર્ગ કેટલો થશે તો કે 4, k નો વર્ગ એટલે k વર્ગ ઓછા 6 ચોક 24 k ના k બરાબર 0. હવે મિત્રો આના અવયવ આપણે પાડવાના છે. તો કઈ રીતના પડે તો કે આમાં કઈ અવયવ પડે એવું લાગતું નથી, તો સામાન્ય તો નીકળતા હશે, તો સામાન્ય કાઢવાની પદ્ધતિ છે આપણે ઉપયોગમાં લેવાની. બેયમાંથી 4k છે એ સામાન્ય નીકળે, તો અહીંથી 4k સામાન્ય નીકળી ગયા તો શું વધ્યું k ઓછા 4 6 24 k છે એ સામાન્ય આવી ગયા છે, તો કૌંસમાં વધ્યા 0. તો અહીંયા 4k બરાબર શું આવશે 0 અને k ઓછા 6 બરાબર પણ શું આવશે 0. ઓકે, હવે આપણે k ની કિંમત જોઈએ છીએ, તો 0 ના છેદમાં તમે 4 લઈ જાઓ, 4 નું પક્ષાંતર કરવું પડે તો 0 ના છેદમાં તમે 4 લઈ જાઓ તો કેટલા વધે 0. એ જ પ્રમાણે અહીંયા k ની કિંમત શોધવી છે, 6 નું પક્ષાંતર કરી નાખો તો એ માઈનસ વાળા પ્લસ થઈ જાય. પણ મિત્રો આ k બરાબર 0 છે શક્ય નથી. શા માટે નથી તો કે તમે અહીંયા k ની જગ્યાએ તમે 0 મૂકી દો, k ની જગ્યાએ તમે 0 મૂકી દો તો આ x વર્ગ છે એ પણ 0 થઈ જશે. અહીંયા k ની જગ્યાએ 0 મૂકી દો તો પણ એ પણ 0 થઈ જશે. તો આપણું દ્વિઘાત સમીકરણ છે એ રહેશે નહીં, પણ આ છે દ્વિઘાત સમીકરણ એવું કીધું છે નીચેના દ્વિઘાત સમીકરણના, માટે આ k બરાબર 0 છે શક્ય નથી, માટે k બરાબર 6 મળે. ઓકે, તો મિત્રો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. બે મિત્રો હતા, બેયની ઉંમરનો સરવાળો કરીએ તો 20 વર્ષ થાય છે. પણ 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર છે એ 38 વર્ષ હતો. 4 વર્ષ પહેલાની વાત કરીએ કે બે મિત્રો છે એની 4 વર્ષ પહેલાની જે ઉંમર હતી ને એમનો ગુણાકાર કરીએ છીએ ને તો કેટલો આવે છે 38 વર્ષ આવે છે. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો અત્યારની ઉંમર શોધો. હવે મિત્રો તમને આવો પ્રશ્ન હોય કે આ પરિસ્થિતિ શક્ય છે ત્યારે તમારે એમના બીજ છે એ બીજના સૂત્રથી શોધવાના રહેશે. દ્વિઘાત સૂત્રના બીજના સૂત્રમાંથી મેળવવાના રહેશે. આગળ જે રીતના કર્યું એ જ પ્રમાણે d જોવાનો, d <0 આવતું હોય અથવા d ની કિંમત છે 0 કરતા નાની આવતી હોય તો શક્ય નથી. d બરાબર 0 આવતા હોય તો શક્ય છે વાસ્તવિક અને સમાન બીજ મળે. d ની કિંમત છે એ 0 કરતા મોટી હોય તો એમના બીજ છે શક્ય છે વાસ્તવિક અને ભિન્ન મળે. પણ આ પ્રકારનો પ્રશ્ન હોય તમારે
તો ત્યારે એ પ્રમાણેની ગણતરી કરવાની રહેશે. પણ અહીંયા આપણે સમીકરણ આપેલું નથી એટલે હજી કંઈ નક્કી કરી શકીએ નહીં. પહેલા આપણે સમીકરણ તૈયાર કરીએ. બરોબર છે? શું કીધું છે કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. તો બેયની ઉંમર કેટલી હોય આપણે ખબર નથી. તો આપણે ધારી લેવાનું. ધારો કે એક મિત્રની ઉંમર x વર્ષ અને બીજા મિત્રની ઉંમર કેટલી હોય? એક મિત્રની ઉંમર x વર્ષ હોય તો બીજાની કેટલી હોય? તો કે આપણે બેયનો સરવાળો 20 વર્ષ આપ્યો છે તો બીજાની ઉંમર આવે 20 - x. 20 - x વર્ષ. પછી આગળ હવે આગળ કીધું છે કે 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર 48 વર્ષ છે. તો આપણે બે મિત્રોની 4 વર્ષ પહેલાની ઉંમર છે એ શોધવી પડે. તો આપણે પહેલા મિત્રની ઉંમર શોધીએ. પહેલા મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર અત્યારે હાલમાં કેટલી છે? તો કે x. 4 વર્ષ પહેલા x - 4 વર્ષ હોય. ઓકે. પછી બીજા મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર અત્યારે કેટલી ઉંમર છે? તો કે 20 - x. તો 4 વર્ષ પહેલા કેટલા હોય? તો કે એમાંથી 4 બાદ કરી દો. 20 - 4 કરો એટલે આવે 16 - x. બરોબર છે? તો પહેલા મિત્રની ઉંમર થઈ 4 વર્ષ પહેલા x - 4 વર્ષ. બીજા મિત્રની ઉંમર થઈ 4 વર્ષ પહેલા 16 - x વર્ષ. અને એ બેયનો ગુણાકાર કેટલો આપ્યો છે? 48 વર્ષ. તો આપણે અહીંયા ગુણાકાર કરીએ. x - 4 અને 16 - x. એ બેયનો ગુણાકાર કરો એટલે આવે 48. હવે આમના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ મળશે. x * 16 16x. x * x x વર્ષ માઈનસ 4 * 16 64 માઈનસ માઈનસ પ્લસ 4 * x 4x. હવે 48 ને લઈ લ્યો આ બાજુ એટલે 48 થઈ જાય માઈનસ બરાબર 0. x વર્ગ માઈનસ છે તો માઈનસ લખો -x વર્ગ. 16x પ્લસ છે 4x છે એ પ્લસ છે તો પ્લસ 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 થશે. 16 ને 4 20x. ઓકે. હવે -64 -48 માઈનસ માઈનસ પ્લસ નિશાની માઈનસની. 64 અને 48 કેટલા થાય? તો કે 4 ને 8 12 12 નો બગડો વધી 1 4 ને 1 5 5 ને 6 11 બરાબર 0. ક્લિયર મિત્રો આટલું? હવે જો હવે પહેલા પદની નિશાની ક્યારેય માઈનસ હોવી જોઈએ નહીં. તો આ માઈનસ વાળી પ્લસ કરીએ. આ પ્લસ વાળી માઈનસ એટલે -20x. આ માઈનસ વાળા પ્લસ 112 બરાબર 0. તો મિત્રો આપણે દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ આ પરિસ્થિતિ શક્ય છે કે નહીં. અને એના માટે શું કરવાનું? તો કે વિવેચક શોધવાનો. તો વિવેચક આપણે શોધીએ. હવે આ બધું પૂછી નાખું. હવે જો અહીંયા x વર્ગ છે એટલે a બરાબર કેટલા આવશે? 1. b બરાબર કેટલા આવશે? -20. c બરાબર કેટલા આવશે? 112. હવે આપણે શું શોધવાનું છે? d શોધવાનું છે. d બરાબર b વર્ગ -4ac.
b એટલે કેટલા લખવું તો કે -20 m નો વર્ગ માઈનસ 4 a એટલે 1 અને c એટલે 112. હવે -20 નો વર્ગ કેટલો થાય તો કે 400 માઈનસ 112 ગુણ્યા 1 એટલે 112 અને 112 ગુણ્યા 4 કરો એટલે આવે 448. 400 માઈનસ 448 કરો તો શું જવાબ આવે 48 આવે નો આવે -48 આવે. ફેર પડે ને 48 આવે તો પરિસ્થિતિ શક્ય છે અને -48 આવે તો પરિસ્થિતિ શક્ય નથી. એટલે અહીં જોવું જોઈએ જવાબમાં કેટલો બધો ફેર પડી જશે. એટલે માઈનસ પ્લસ નું તો ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા d છે તમારો ઋણમાં આવે છે તો d છે 0 કરતા નાનો થયો કહેવાય ને તો અહીં લખીએ માટે d લેસ ધેન 0 માટે વાસ્તવિક બીજ શક્ય નથી. માટે આ પ્રશ્ન લખી નાખવાનો માટે આ પરિસ્થિતિ શક્ય નથી. માટે આ પરિસ્થિતિ શક્ય નથી. તો મિત્રો આ જ પ્રમાણેના પ્રશ્ન ત્રીજો અને પાંચમો છે એ તમે ગણવાનો પ્રયત્ન કરજો. આવડી જ જશે. એકદમ સહેલા છે. આના કરતા પણ સહેલા દાખલા છે. ઓકે.